સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ધાંગધ્રાના ભગવત ધામ ગુરુકુળ ગેટ પાસેથી વિદેશી દારૂ ભરેલી ઇનોવા કાર ઝડપાઈ। ધાંગધ્રા પોલીસે ₹11,61,192 નો મુદ્દામાલ કબજે કર્યો, જ્યારે કાર ચાલક કાર મૂકીને નાસી છૂટ્યો હતો। સુરેન્દ્રનગર જિલ્લા ડોક્ટર ગિરીશ પંડ્યાના માર્ગદર્શન હેઠળ ધાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક જેડી પુરોહિતની સૂચના અને માર્ગદર્શનથી ધાંગધ્રા તાલુકા પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર આરજે જાડેજાના માર્ગદર્શન હેઠળ ધાંગધ્રા તાલુકા પોલીસના પોલીસ હેડ કોન્સ્ટેબલ આઈવી રાઠોડ, પોલીસ કોન્સ્ટેબલ શક્તિસિંહ સિંધુ, વિભાભાઈ ધિયડ અને વિક્રમભાઈ રબારી પેટ્રોલિંગમાં હોય તે સમયે પોલીસ કોન્સ્ટેબલ વિક્રમભાઈ રબારી તથા વિભાભાઈ ધિયડને મળેલ ચોક્કસ બાતમીના આધારે ધાંગધ્રાના ભગવત ધામ ગેટ પાસેથી શંકાસ્પદ ઇનોવા કારને રોકતા ચાલક દ્વારા કારને આગળ રેડી મૂકી નાસી ગયેલ, ત્યારે ઇનોવા કારની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડ્સની 401 બોટલ તથા 359 બિયરનો જથ્થો મળી કુલ 1,61,192 તથા ઇનોવા કાર મળી કુલ 11,61,192 નો મુદ્દામાલ પકડી પાડ્યો હતો। આગળની તપાસ પોલીસ હેડ કોન્સ્ટેબલ ઇન્દ્રજીતસિંહ વી રાઠોડ ચલાવી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ ઋતુલ કુમાર ધામેશા, ધાંગધ્રા। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।